સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની તુલા રાશિ છે। આજની વિડિયો તુલા રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મે મહિનામાં કેવું રહેવાનું છે। તુલા રાશિવાળાઓ માટે ખૂબ મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે। શુભ ગ્રહોનો યોગ ખૂબ મોટો પરિવર્તન લઈને આવી રહ્યો છે। તુલા રાશિવાળાઓના જીવનમાં ખૂબ જ સારી ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથમાં આવતી દેખાઈ રહી છે। કયા પ્રકારનો પ્રભાવ રહેશે મે મહિનામાં? આવો જાણીએ। આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। સૌથી પહેલા તમારો ચાર્ટ આગળ લાગેલો છે। તુલા રાશિના ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણીએ કે કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે। જુઓ તુલા રાશિ, તમારી કુંડળીના પંચમ ભાવમાં રાહુ ગ્રહ ગોચર કરી રહ્યા છે। કુંડળીના છઠ્ઠા ઘરમાં શનિ અને મંગળ ગોચર કરી રહ્યા છે। સૂર્ય બુધાદિત્ય યોગ કુંડળીના સપ્તમ ભાવમાં બની રહ્યો છે। શુક્ર તમારી કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના નવમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। કેતુ તમારી કુંડળીના એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે। ઓવરઓલ ગ્રહોની સ્થિતિ આ છે। સૌથી પહેલા વાત કરી લઈએ રાહુની। રાહુ તમારી કુંડળીના પંચમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ વિદ્યાબુદ્ધિ સંતાનનો ભાવ છે। આ સમયમાં તમે જોશો કે સંતાન પ્રત્યે જો ચિંતિત હતા તો તમે સંતાનની પણ મનકામનાઓ પૂર્ણ થશે। સાથે સાથે સંતાન પ્રાપ્તિ માટે જો તમે ચિંતિત હતા તો વિશેષ રૂપે આ સમયે થોડું તમને આ વિચાર રાખવો છે કે સમય, કાળ, પરિસ્થિતિ અનુસાર શિવ રુદ્ર અભિષેક કરતા રહેવું છે કારણ કે રાહુ પંચમ ભાવમાં બેઠો છે। વિદ્યાબુદ્ધિ સ્થાનમાં સફળતા અપાવે છે પરંતુ પરિશ્રમ કરાવે છે તો પરિશ્રમ પછી સફળતાના સારા યોગ તમારા માટે બનશે। સૌથી ઉત્તમ યોગ શનિ અને મંગળ કુંડળીના છઠ્ઠા ઘરમાં બેઠા છે। જુઓ કોર્ટ કેસ વગેરે જો કોઈ ચાલી રહ્યો હતો અથવા રોગ, રિપું, ઋણ આ ત્રણ વસ્તુઓથી પીડિત હતા તો તમે જોશો કોર્ટ કેસ વગેરેમાં તમને વિજય મળશે। વિજયશ્રી તમારા હાથ લાગશે। સાથે સાથે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે। એવો વ્યક્તિ ન્યાયિક, પ્રશાસનિક, શાસનિક આ ક્ષેત્રોમાં વિશેષ રૂપે વૃદ્ધિ થાય છે। કર્જ વગેરે જો ચાલતું હોય તો તેમાંથી રોગ, રિપું, ઋણમાંથી મુક્તિ મેળવે છે વ્યક્તિ। રોગો પર પણ વિજયશ્રી હાથ લાગે છે। સાથે સાથે વિશેષ રૂપે જુઓ બાહ્ય સંપર્કોથી એવો વ્યક્તિ વિશેષ ધન પ્રાપ્ત કરે છે। વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે। કાર્યમાં પ્રસિદ્ધિ મળે છે। કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે। મેડિકલ, આર્કિટેક્ચર, ઇન્ટિરિયર, બીટેક આ ક્ષેત્રોમાં વિશેષ રૂપે રાજકારણના ક્ષેત્રમાં પણ સફળતા પ્રાપ્ત કરે છે। એવો વ્યક્તિ વિદેશ યાત્રાઓ પણ કરાવે છે। ક્યાંક ને ક્યાંક વિદેશ સંબંધિત યાત્રાઓ જો અટકેલી હતી તો તેમાં પણ સફળતા મળશે। સૂર્ય બુધ યોગ કુંડળીમાં એક સાથે જુઓ સૂર્ય અને બુધ બંને સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। મેરિડ લાઇફમાં કોઈ પ્રકારનો વિપરીત પ્રભાવ જો ચાલી રહ્યો હતો તો તમે જોશો મેરિડ લાઇફમાં પણ એક સ્ટેબિલિટી આવશે। સ્થિરતા આવશે। સાથે સાથે સૂર્ય બુધ એક સાથે બેઠા છે તો થોડું અહંકારનો ત્યાગ કરવો પડશે। નકારાત્મક ઉર્જાનો ત્યાગ કરો। વાણીમાં મધુરતા રાખો। કોઈ પણ એવું અહંકાર જીવનમાં ન રાખો જે દાંપત્ય જીવનને અમધુર બનાવી દે। સાથે સાથે ગવર્નમેન્ટ જોબના સારા યોગ આ સમયમાં બની રહ્યા છે। વિશેષ રૂપે રાજકારણના ક્ષેત્રમાં પણ પ્રગતિના સારા શુભ અવસર મળશે।
ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ ઉત્તમ સમય રહેશે. જો કે સૂર્ય ત્યાં નીચ દ્રષ્ટિથી જોઈ રહ્યા છે, પરંતુ સૂર્ય જ્યાં જોવે છે ત્યાં વિશેષ પ્રભાવ ચમકે છે. તો વિશેષ રૂપે ધ્યાન રાખો. આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર રહેશો અને સાથે સાથે સૂર્ય અર્ઘ્ય પણ આપતા રહો તો સારું છે. તમારી વાણી અને તમારા તેજનો ખોટો ઉપયોગ ન કરો. સાથે સાથે શુક્ર કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. આયુ વૃદ્ધિકારક છે. વિશેષ રૂપે કોઈપણ પ્રકારના ધન પ્રાપ્તિના શુભ અવસર તમને મળી શકે છે. નવા લોકો સાથે સંપર્ક દ્વારા ગુપ્ત યુક્તિઓથી, ગુપ્ત શક્તિઓથી વિશેષ રૂપે પ્રભાવ રહેશે. આધ્યાત્મિક યાત્રાઓ રહેશે. સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના નવમ ભાવમાં ગોચર કરી રહ્યા છે. નવમ ભાવમાં દેવગુરુ બૃહસ્પતિનો કારક ભાવ ખૂબ સારો માનવામાં આવે છે. આ સમયમાં આધ્યાત્મિક રસ વધશે. આધ્યાત્મ તરફ વધશો. આધ્યાત્મિક યાત્રાઓ પણ ક્યાંક ને ક્યાંક કરતા દેખાશો અને ભાગ્ય ઉન્નતિના શુભ અવસર તમને મળશે. દેવગુરુ બૃહસ્પતિની ક્યાંક ને ક્યાંક લગ્નમાં દ્રષ્ટિ પડવાથી આત્મવિશ્વાસથી ભરપૂર પણ રહેશો. ઊર્જાથી ભરપૂર પણ રહેશો. વાણીમાં તેજ રહેશે. ક્યાંક ને ક્યાંક આકર્ષણ રહેશે. બીજા લોકો તમને જોઈને પ્રભાવિત થશે. આ સમયમાં જુઓ દેવગુરુ બૃહસ્પતિ પરાક્રમ ભાવમાં પણ જોઈ રહ્યા છે. ભાઈ મિત્રોનો પણ આ સમયમાં સંપૂર્ણ સહયોગ મળતો દેખાઈ રહ્યો છે. પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિશેષ રૂપે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે એવો વ્યક્તિ. સાથે સાથે તેમાં એક વાત સમજવાની છે. શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ પ્રાપ્ત કરશે વિદ્યાર્થીઓ. અહીં દેવગુરુ બૃહસ્પતિની વિશેષ રૂપે દ્રષ્ટિ જે છે પંચમ ભાવમાં પણ પડી રહી છે. આ પણ સંતાન પ્રાપ્તિના શુભ અવસર બનાવે છે. ક્યાંક ને ક્યાંક સંતાનની પણ પ્રગતિ કરાવે છે. માનસિક ચિંતા, માનસિક સ્ટ્રેસ સંતાન પ્રત્યે કોઈ ચાલી રહ્યો હતો તો તેમાં પણ જોશો. વિચારાત્મક મતભેદ દૂર થશે અને સાથે સાથે સત્તાનો પૂર્ણ લાભ અહીં દેખાઈ રહ્યો છે. આ સાથે સાથે કેતુ તમારી કુંડળીના એકાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે. એકાદશ સર્વ લાભો દ્વાદશમ માત્ર ક્ષતિ. એકાદશ ભાવમાં કેતુનું બેસવું ક્યાંક ને ક્યાંક જુઓ કેતુ કુલની પ્રગતિ કરાવે છે, પરંતુ સાથે સાથે ઋણના વાચક પણ છે. ઋણ લેતા દેતા સમયે સાવધાની રાખવાનો પ્રયત્ન કરો. એકદમથી કોઈને કોઈ લાભ તમને થઈ શકે છે. ભલે તે પ્રોપર્ટીમાં હોય, ભલે બિઝનેસમાં હોય, ભલે તે તમારી નોકરીમાં હોય. એકદમથી કંઈક લાભ તમને થઈ શકે છે. અચાનકથી કેતુ અચાનક લાભ કરાવે છે. પરંતુ સાથે સાથે કેતુનું એકાદશ ભાવમાં બેસવું તુલા રાશિ વિશેષ રૂપે એક હું વાત કહેવા માંગુ છું કે જો તમે ટ્રેડિંગ, શેર માર્કેટ આ બાબતોમાં જો પૈસા લગાવો છો વધુ માત્રામાં તો તમને રોકાણ ન કરવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક ઋણના વાચક પણ છે તો પૈસા ફસાવાનો ખતરો વધુ રહે છે. અહીં એક પ્રકારનો લાભ એ થાય છે ટ્રેડિંગ અને શેર માર્કેટમાં જ્યારે આપણે પૈસા લગાવીએ છીએ ત્યારે આપણને લાભ થાય છે. પરંતુ જ્યારે લાભ થાય છે તો તેની સાથે સાથે લોભ પણ વધે છે અને લોભ જ્યારે વધે છે તો આપણને જે પૈસા મળે છે ફાયદામાં, લાભમાં, તો આપણે શું કરીએ છીએ તે પૈસા પણ લગાવી દઈએ છીએ વધુ લાભ માટે, તો તેને લોભ કહેવામાં આવે છે. તો તે લોભથી ક્યાંક ને ક્યાંક બચવું છે. જે તમને પ્રાપ્ત થઈ ગયું છે તે જ પૂરતું છે. તેને સંભાળીને રાખો. એવું નથી કે તમે તમારું સર્વસ્વ અર્પણ કરી દો જેથી તમારા પાસે કંઈ બચ્યું જ ન રહે. તો આ બાબતમાં સાવધાની રાખવાનો પ્રયત્ન કરો. આ સાથે સાથે વિશેષ રૂપે પ્રમોશનના સારા યોગ છે અને બિઝનેસમાં પણ વૃદ્ધિના સારા યોગ અહીં બનતા દેખાઈ રહ્યા છે. વિશેષ રૂપે પ્રોપર્ટીનો લાભ પણ આ સમયે થઈ શકે છે. પ્રોપર્ટી સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો હતો તુલા રાશિ તો શનિદેવ છઠ્ઠા ઘરમાં બેઠા છે તો આ કેસમાં વિજયશ્રી અપાવે છે ક્યાંક ને ક્યાંક.
આ સાથે સાથે તુલા રાશિ દરેક વિડીયોમાં હું 4 વાતો જરૂર નોંધાવું છું. જેમની પણ કુંડળી બનેલી છે તે પોતાની કુંડળી કાઢો. તુલા રાશિ કુંડળી જુઓ તમારી અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને તમે નોંધ લો. જોઈ લો તમારી કુંડળીમાં આ 4 દોષ તો નથી બનતા. સૌથી પહેલો દોષ ગુરુ ચંડાલ દોષ. ગુરુ રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે ત્યારે આવી સ્થિતિમાં ગુરુ ચંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજો દોષ ચંદ્રગ્રહણ દોષ. ચંદ્રમાં રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે ત્યારે આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજો દોષ સૂર્યગ્રહણ દોષ. સૂર્ય રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે ત્યારે આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ચોથો દોષ રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં સ્થિત થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો જ્યોતિષ શાસ્ત્ર અને વૈદિક શાસ્ત્ર કહે છે કે આ દોષની નિવૃત્તિ માટે પૂજા કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. આ પૂજા એક જ વખત કરાવવામાં આવે છે. ધ્યાન રાખો. આ સાથે સાથે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઊભા થતા રહે છે. પછી વ્યક્તિ વિચારે છે, હું મહેનત કરી રહ્યો છું, પરિશ્રમ કરી રહ્યો છું. મને સફળતા કેમ નથી મળી રહી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષોથી સંબંધિત કે તો આપણને માહિતી નથી હોતી કે તો પછી આપણે પૂજા નથી કરાવી હોય. 2 ઉપાય તુલા રાશિવાળા જરૂર અનુસરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો. તેમનો રુદ્ર અભિષેક કરો. બીજો તમારી રાશિના સ્વામી શુક્ર દેવ બને છે જે સુખના કારક છે. ભાગ્ય ઉદયના કારક છે. ધનના પણ કારક છે. લક્ઝરી જીવનના પણ કારક છે. તો શુક્રવારના દિવસેમાં ભગવતી પરમા જગદંબાને લાલ પુષ્પ જરૂર અર્પિત કરવું જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.